આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કપરાડા વન વિભાગે દાપખલ માર્ગ ઉપર ટવેરા કારમાંથી ₹41,000ના ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો. ચાલક કાર સ્થળ પર મૂકી ફરાર. કુલ ₹1.46 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. કપરાડા વન વિભાગની ટીમે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલિંગની કવાયત હાથ ધરી હતી. આ દરમિયાન વન વિભાગની ટીમે ટવેરા નંબર GJ15BB1079નો ચાલક ખેરના લાકડાનો ગેરકાયદેસર જથ્થો ભરીને દાબખલથી લવકર માર્ગેથી પસાર થનાર હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વન વિભાગની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ખેરના લાકડાનો જથ્થો ભરેલ ટવેરા આવતા તેના ચાલકને વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઓળખી ગયા હતા. જોકે ચાલકને પણ પોતે પકડાઈ જવાનો ડર લાગતા તે ટવેરાને આમાજગલ ગામના ધોળી ફળિયાના રસ્તાના સાઈડે પાર્ક કરી ફરાર થઈ ગયો હતો. જે બાદ વન વિભાગે હાથ ધરેલ તપાસ દરમિયાન ટવેરામાંથી ખેરના લાકડાનો ₹41,000ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગે ખેરના લાકડાનો જથ્થો અને ટવેરા મળી કુલ ₹1.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાપીના બલીઠા હાઈવે પર પાર્ક કરેલ કન્ટેનરમાંથી ₹3.36 લાખનો દારૂનો જથ્થો એલસીબીની ટીમે ઝડપી પાડ્યો. સ્થળ ઉપર કન્ટેનર ચાલક મળી ન આવ્યો. દારૂની 5,760 નંગ બોટલ સાથે કુલ ₹7.36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. વલસાડ એસપી ડોક્ટર કર્મરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન વાપી વિસ્તારમાં એલસીબીની ટીમને કારના શોરૂમ સામે મુંબઈ સુરત તરફ જતા રોડ પાસે એક પાર્ક કરેલું કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોવાનો અને કન્ટેનર ચાલક આવે એટલે વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાનો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વાપીના બલીઠા હાઈવે ઉપર આવેલ કારના શોરૂમ સામે વલસાડ એલસીબીની ટીમે પાર્ક કરેલા વાહનોમાં ચેક કરતા બાતમીના નંબરવાળો કન્ટેનર પાર્ક કરેલ હાલત મળી આવ્યો હતો. કન્ટેનરની ડ્રાઈવર કેબિનમાં જોતા કન્ટેનરની ચાવી કન્ટેનરમાંથી જ મળી આવી હતી. એલસીબીની ટીમે ચેક કરતા કન્ટેનરમાં કુલ 5,760 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ એલસીબીની ટીમે આસપાસ વિસ્તારમાં કન્ટેનરના ચાલકની શોધખોળ કરતા ચાલક મળી આવ્યો ન હતો. એલસીબીની ટીમે કન્ટેનરમાંથી મળી આવેલ ₹3.36 લાખનો દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ ₹7.36 લાખનો મુદ્દામાલ કબજે કરી વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી કેસમાં સંડોવાયેલા ઈસમોને વોન્ટેડ જાહેર કરી ઘટનાના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી કન્ટેનર ચાલક અને અન્ય ઈસમોનું પગેરું મેળવવાની આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ અટકપારડી રોડ ઉપર કારમાં ₹2.43 લાખના દારૂ લઈ જતા ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે ઝડપી પાડ્યો. સુગર ફેક્ટરી હાઈવે પર પોલીસને જોઈ બુટલેગરે કારને ડિવાઈડર કુડાવી ભગાવતા 2 વોન્ટેડ. વલસાડ એસપી ડોક્ટર કર્મરાજ વાઘેલાના માર્ગદર્શન મુજબ એલસીબીપીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે કાર નંબર GJ15CM5383માં દારૂ ભરી કારનો ચાલક બ્રિજેશ ઉર્ફે કિંજલ પટેલ અને ક્લીનર હર્ષિલ ઉર્ફે માંજરો પટેલ કારમાં દારૂનો જથ્થો ભરી વલસાડ હાઈવે થઈ સુરત તરફ જવાના હોવાની બાતમી વલસાડ એલસીબીની ટીમને મળી હતી. ત્યારે પોલીસે વલસાડ સુગર ફેક્ટરી બ્રિજ પાસે કાર આવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. કારના ચાલકે સુગર ફેક્ટરી બ્રિજ પાસે પોલીસની નાકાબંધી જોઈ વિદેશી દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે હાઈવે ઉપરનો ડિવાઈડર કુડાવી કારને રોંગ સાઈડ ભગાવી લઈ ગયો હતો. જે દરમિયાન કારનું ટાયર ફાટી ગયું હતું. વલસાડ એલસીબીની ટીમે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો, જેથી કાર ચાલકે અટક પાડી જુજવા રોડ ઉપર કાર મૂકી ફરાર થઈ ગયો હતો. વલસાડ એલસીબીની ટીમને કારમાં ચેક કરતા કારમાંથી 1920 બોટલ નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹2.43 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી કુલ ₹7.42 લાખનો મુદ્દામાલ કબજે કરી વલસાડ રૂરલ પોલીસ મથકે કાર ચાલક બ્રિજેશ ઉર્ફે કિંજલ પટેલ અને ક્લીનર હર્ષિલ ઉર્ફે માંજરો પટેલને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ નોંધાવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. પરિયામાં શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી દ્વારા GS શાહ સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને પેવેલિયનનું ઉદ્ઘાટન કરાશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. પારડીના પરિયા ગામે આવેલા વેલવાગઢમાં શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી દ્વારા GS શાહ સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને પેવેલિયનનું તારીખ 2 જૂન રવિવારના સવારે
9:30 કલાકે ખાતમુહૂર્ત કરાશે. આ સાથે 3 દિવસીય GS શાહ પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. જૈન સમાજ સહિત સ્થાનિક વિસ્તારના યુવાનો રમતગમત તેમજ ક્રિકેટમાં પણ આગળ વધે એ હેતુથી અહીં સ્પોર્ટ કોમ્પ્લેક્સ આયોજન કરાઈ રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ શાહ, ઉપપ્રમુખ ઉજેશભાઈ, સેક્રેટરી દિનેશભાઈ શાહ, જોઈન્ટ સેક્રેટરી મનીષ શાહ, હાર્દિક શાહ અને સ્પોર્ટ કમિટીના ચેરમેન ભાવિન શાહ તેમજ મંડળના સભ્યો અને આગેવાનો દ્વારા કરાઈ રહ્યું છે. બગવાડા પરગણા જૈન એજ્યુકેશનની સોસાયટીની સ્થાપના સને 1933માં કરવામાં આવેલી અને અમારા સમાજના દાતા શેઠ શ્રી ગુલાબચંદ હરકચંદ શાહનાએ અમને 26,000 રૂપિયાનું દાન આપેલું 1947માં. સાથે સાથે એમની 131 એકર કિંમતી જમીન પરિયા મુકામે આવેલી છે તે અમને દાનમાં આપેલી. 131 એકર જમીન અમને દાનમાં આપેલી છે અને એ જમીનનો અમે આજ દિન સુધી કોઈ સારો ઉપયોગ કરી શકેલા નહીં. પરંતુ 2019માં નવી અમારી કમિટીની રચના થઈ ત્યારથી અમે નક્કી કર્યું કે આ જમીનનો આપણે સારો ઉપયોગ કરવો જોઈએ. અમારા સદનસીબે અમને બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે અને રેલવે ઓવરબ્રિજમાં સરકારશ્રી તરફથી એક્વિઝિશન માટે સારી એવી રકમની ફાળવણી કરવામાં આવી અને તે કારણે અમે આ પરિયા મુકામે આવેલી 10.5 એકર જમીનમાં GS શાહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આયોજન કર્યું છે અને તેમાં અમોએ ક્રિકેટનું ગ્રાઉન્ડ તૈયાર કરી દીધું છે. હવે ભવિષ્યમાં અમે એમાં સ્ટેડિયમ બનાવનાર છે. સ્ટેડિયમમાં અમે બધી ઇન્ડોર ગેમ કેરમ અને બેડમિન્ટન, ચેસ એવી અનેક ગેમોનું પણ આયોજન કરવાના છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સમાજના દરેક વર્ગના માટે રમવા માટે અમે ઉપલબ્ધ કરનાર છીએ. અમારી બગવાડા સોસાયટી દ્વારા સ્કૂલ ચાલે છે બગવાડામાં, તેના વિદ્યાર્થીઓના રમવા માટે પણ આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવાના છે, જેથી આ બાળકોને પણ ક્રિકેટમાં ઉત્સાહ વધે. અમારા સોસાયટીની શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓ આદિવાસી અને ઇતર કોમના છે. અમારા જૈન સમાજના કોઈ પણ વિદ્યાર્થી ભણતા નથી. તેમ છતાં અમે આ સ્કૂલ ચાલુ રાખી છે અને ફક્ત ₹100ની નજીવી ફી લઈને અભ્યાસ કરાવીએ છીએ. આવતીકાલે 2 તારીખે સવારે આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા માટે આપણા માનનીય કેબિનેટ મંત્રી અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ હાજર રહેવાના છે. સાથે સાથે અમારા જૈન સમાજના યુવા અગ્રણી અને સુરતના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે અમારી જીતો એપેક્સ બોડી તરફથી શ્રી અશેષભાઈ નનાલાલ દોશી તથા અમારા જૈન અગ્રણી એવા ડૉક્ટર બિપિનભાઈ દોશી પણ હાજર રહેવાના છે. તેમજ સાથે સાથે અમારા જૈન સમાજના તમામ ફિરકા 4 ફિરકાના અગ્રણીઓ પણ હાજર રહેવાના છે. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.